આ બાજરો દેશી બાજરો છે જે સામાન્ય 14 થી 15 ફૂટ અત્યારે ચોમાસા સિઝન દરમિયાન થાય છે અને શિયાળુ ઉનાળુ ત્રણેય સિઝન આપણે એનું વાવેતર કરી શકાય. એમાં થોડીક હાઈટ નીચી રહે છે, સરેરાશ 12-13 ફૂટ જેવી તો થાય જ છે. ના મને રાસાયણિક ખેતી કરતાં સારું વળતર રહે છે, કારણ કે રાસાયણિક ખેતીમાં આપણે ખાતર અને દવાનો ખર્ચો લાગે છે, જ્યારે મને આમાં દવા અને ખાતરનો ખર્ચો લાગતો નથી. મને ઉત્પાદન થોડું ઓછું મળે છે પણ સામે ભાવ સારા એવા મળે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વાત છે પ્રાકૃતિક ખેતીની, વાત છે ઝેરમુક્ત ખેતીની. આપણે આવીએ છીએ ઓમકાર પ્રાકૃતિક ફાર્મ દહીસરાની મુલાકાતે. તો ભાઈ તમારું નામ અને એડ્રેસ જણાવો. રામ રામ, સ્વાગત છે દરેક ખેડૂત મિત્રોનું. મારું નામ છે સંજયભાઈ નારાયણભાઈ સોસા અને ગામ દહીસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. ઓમકાર પ્રાકૃતિક ફાર્મ. સંજયભાઈ, તમે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો? હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. તો પ્રાકૃતિક ખેતીમાં તમે કયા કયા પાકો વાવો છો? આમ જોવો તો ચોમાસુ પાકોમાં મેં દેશી બાજરો છે, લાલ જુવાર, સફેદ જુવાર અને મગફળી તેમજ હલકા ધાન્ય અને શાકભાજીનું વાવેતર કર્યું છે. મિલેટ્સ પાક વાવો છો તમે? હા. મિલેટ્સ પાકમાં શું શું વાવો છો? મિલેટ્સ પાકમાં મેં કાંગ, કોદરો, સામો, રાગી એવા હલકા ધાન્યનું વાવેતર કર્યું છે. બરોબર. સંજીવભાઈ, આપણે પાયાના ખાતરમાં શું શું ઉપયોગ કરો છો તમે? પાયાના ખાતરમાં મેં ગળતિયું ખાતર અને ઘન જીવામૃત ને એવું વાપરું છું. ત્યાર પછી પિયતમાં જરૂર પડે તો આંકડો છે, જીવામૃત છે, એવું આપું છું. બરોબર. પછી રોગ જીવાત નિયંત્રણ માટે? રોગ જીવાત નિયંત્રણ માટે મેં 10 પર્ણી અર્ક બનાવ્યું છે, 5 પર્ણી અર્ક બનાવ્યું છે. ત્યાર પછી ખાટી સાઈઝ છે અને ગૌમૂત્ર છે. બરોબર છે. તમને આ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? આમ જોવો તો પ્રાકૃતિક ખેતી એનો વિચાર તો મને છેલ્લા 4 વર્ષથી આવ્યો હતો, પણ મેં 3 વર્ષથી શરૂઆત કરી છે. સોશિયલ મીડિયા છે, ત્યાર પછી સમાચારમાંથી. પણ મને જ્યારે રાજ્યપાલ આના માટે જે મુનિમ ચલાવી છે, આપણે આચાર્ય દેવવ્રતજી છે, એ ખેતરે જઈ અને ખેડૂતોને પ્રોત્સાહન કરે છે, તો મને પણ લાગ્યું કે આપણે પણ આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. કરવી જોઈએ. તો સંજીવભાઈ, તમારે પ્રાકૃતિક ખેતીમાં આપણે વેચાણ વ્યવસ્થા શું છે તમારે? વેચાણ વ્યવસ્થામાં તમને કહું તો મારે મગફળીનું તેલની એનું પ્રોસેસ કરું છું, એનું મૂલ્યવર્ધન કરું છું અને એનું માર્કેટ યાર્ડમાં નથી લઈ જતો, પણ ડાયરેક્ટ ગ્રાહકોને દેશી આપણે જે ઘાણી છે એમાં મગફળીનું પેલાણ કરી અને એવી રીતે મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ છીએ. એ પણ એડવાન્સમાં થઈ જાય છે. ત્યાર પછી દેશી બાજરો છે, લાલ જુવાર છે, એનું પણ બુકિંગ થઈ જાય છે. એના પણ સારા એવા ભાવ મળી રહે છે. બરોબર છે. બહુ સરસ સંજીવભાઈ. સંજીવભાઈ, તો તમને આમાં રાસાયણિક ખેતીની હારે જ ઉત્પાદન મળી રહે છે કે ઓછું રહે કે વધારે રહે? ના, મને રાસાયણિક ખેતી કરતાં સારું વળતર રહે છે, કારણ કે રાસાયણિક ખેતીમાં આપણે ખાતર અને દવાનો ખર્ચો લાગે છે, જ્યારે મને આમાં દવા અને ખાતરનો ખર્ચો લાગતો નથી. મને ઉત્પાદન થોડું ઓછું મળે છે પણ સામે ભાવ સારા એવા મળે છે. બરોબર છે. તો મૂલ્યવર્ધન કરીને તમને વેચો છો તો તમને એનો ફાયદો મળે છે, બરોબર? હા. મૂલ્યવર્ધનમાં હું આપણે 15 લીટર નો ડબ્બાનું પેકિંગ કરીએ છીએ, તો એમાં 4000 થી 4200 રૂપિયા જેવા ભાવ મળે છે. અને બાજરો અને જુવારનું પણ મૂલ્યવર્ધન કરીને કિલે 100 રૂપિયા જેવા ભાવ મળે છે. બરોબર. સાથે સાથે તમે આ સરગવાના પાનનું પણ વેચાણ કરો છો? હા, સરગવાના પાનનો પાવડર બનાવીએ છીએ. ત્યાર પછી એ છાશમાં નાખવાનો મસાલો બનાવીએ છીએ અને કોઠિંબાની કાચરીનું પણ આ વર્ષે આયોજન છે. બરોબર છે. એ 700 રૂપિયા કિલો જાય છે કોઠિંબાની કાચરી. બરોબર. અને સરગવાના પાનનો પાવડર છે 100 રૂપિયાનો 100 ગ્રામ. તો સંજીવભાઈ, આપણે કોઈ દર્શક મિત્રોને જોતું હોય, તેલ જોતું હોય છે, બાજરો જોતો હોય, સામો જોતો હોય, તો જોતો હોય તો મળી જાય? હા, મળી જાય છે. તો કેવી રીતે મંગાવી શકે? મારા મોબાઈલ નંબર છે, એમાંથી ફોન કરીને અથવા તો મેસેજ કરીને ઓર્ડર આપી શકે છે. બરોબર છે. તો તમે કુરિયર કરાવી દો? હા, એને ત્યાં હોમ સર્વિસ મળી જાય છે કુરિયર દ્વારા. બરોબર. હાલ અમારે શાકભાજીમાં ગલકા છે, ગલકા એક જ છે, અને સોળી છે,
દેશી ભીંડો છે સફેદ, પછી તુવેર વાવી છે, મરસી છે, ટમેટી છે દેશી, 480 વાળા, 880 વાળા, અને રીંગણા છે. એ સિઝન પ્રમાણે અમે તમામ શાકભાજીનું વાવેતર કરીએ છીએ. બરોબર. તો કોઈને જોતા હોય તો તેના માટે એ પણ કોઈને જોતા હોય તો અમે મોકલી આપશું. બરોબર. જે હશે તે મોકલશું સીઝન પ્રમાણે. સિઝન પ્રમાણે. બરોબર. આમાં શાકભાજીમાં મેં ગલકા વાવેતર કર્યું છે. મિશ્રમાં મેં મગ વાવ્યા છે અને અડદ વાવ્યા છે. જેનાથી જે ગલકા મુખ્ય પાક છે એને કુદરતી રીતે નાઇટ્રોજનની પૂર્તિ થાય છે. જે એના મૂળમાં એજેટેબેક્ટરના જે નાઇટ્રોજનની ગાંઠું હોય એ એને પોષણ તરીકે આપે છે, જેથી આપણને ઉત્પાદન સારું અને ક્વોલિટી સારી મળે છે. બરોબર છે. આ બાજરો દેશી બાજરો છે, જે સામાન્ય 14 થી 15 ફૂટ અત્યારે ચોમાસા સિઝન દરમિયાન થાય છે, અને શિયાળુ ઉનાળુ ત્રણેય સિઝન આપણે એનું વાવેતર કરી શકાય. એમાં થોડીક હાઈટ નીચી રહે છે, સરેરાશ 12-13 ફૂટ જેવી તો થાય જ છે. બરોબર. અને પશુને પણ જો એને નીરવામાં આવે તો એનું રાડું કાઢતા નથી, કારણ કે એ ખાવામાં એને મીઠો એટલો લાગે છે, તો નીરણનો પણ બગાડ થતો નથી. બરોબર.